અમારી રજૂઆત છે અમને જે કિસાન સૂર્યોદય યોજના હેઠળ 10 કલાક વીજળી આપવાની જે સરકારની જાહેરાત છે, પરંતુ અમારા ખેડૂતોને 10 કલાક વીજળી મળતી નથી અને જે પણ મળે છે એ અનિયમિત અને અપૂરતી મળે છે અને ઓછા વોલ્ટેજ પણ આવે છે. એના લીધે ખેડૂતોની આ મોટરો પણ બળી જવા પામે છે, જેથી અમારા આ ખેડૂતોની માંગ છે કે અમને પૂરતો પુરવઠો આપવામાં આવે અને દિવસ દરમિયાન જ આપવામાં આવે અને તે પણ 10 કલાક મળે. જે સરકારશ્રીની જે યોજના છે તે મુજબ જ અમને વીજળી મળે એવી આપશ્રીની અમારી માંગ છે. અને કાલે અમે આમાં ઉલ્લેખ પણ કર્યો છે, અમારા વિસ્તારના ધારાસભ્ય સાહેબશ્રીએ વિધાનસભામાં રજૂઆત કરી છે. તેના જવાબમાં ઉર્જા મંત્રીશ્રીએ જવાબ આપ્યો છે કે નર્મદા જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી મળે છે, પરંતુ એ સાંભળીને જ અમે આ ખેડૂતો ભેગા થયા છીએ અને આપને રજૂઆત કરીએ છીએ. ખરેખર આ અમને મળતો નથી પૂરતો વીજ પુરવઠો, જેથી આપણે રજૂઆત કરીએ છીએ અને એ રજૂઆતને તાત્કાલિક ધોરણે એના પર કાર્યવાહી કરવામાં નહીં આવશે તો અમે આખા તાલુકાના ખેડૂતો આપની કચેરીઓ પર મોટું ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, જે આપ ગંભીર નોંધ લેશો. ₹100 માટે ઘરે આવી જશે ડીજીવીસીએલ તો વીજળી બી ટાઈમ પર આવી જોઈએ. આ મેં રજૂઆત છે. મોટર કેમ એક મોટર તો હળગી ગઈ, હવે 2 બાકી રહેલી છે, એ બી હળગાવી મૂકશો, પૂરેપૂરો વોલ્ટેજ આપવાનો છે. તમારા અધિકારીઓ ₹100 માટે ઘરે ફરે છે. ₹100 તમારા બાકી હોય ને ઘરે આવે છે અને એવું કે તમારી લાઇટ બિલ બાકી છે એટલે અમે ભરી દેતા નથી. તો સાહેબ લાઇટ કેમ પૂરેપૂરી નથી આવતી? અમને ખબર છે, જો સાહેબ અમને ખબર છે કે વધારે મીટરો છે એટલે લાઇટ ઓછી આવે છે. વધારે મીટર તે રીતે તમારે અહીંથી ફાળવવાનું હોય. એવું નથી, તમારો પ્રશ્ન લો વોલ્ટેજ નો છે એનું કારણ ડીજીવીસીએલ માંથી નથી નીકળતું, કારણ કે વોલ્ટેજ ઉપરથી જ ઓછા આવે છે. આપણા બાજુમાં ડેડિયાપાડા એસએચ છે, અત્યારે 54 કેવી આવે છે, જે ખરેખર 66 કેવી આવવું જોઈએ, બરાબર છે. જો અહીંયા જેટકોનો પાવર પૂરેપૂરો 66 આવે તો તમારા એન્ડ ઉપર અમને 440 વોલ્ટ તમને મળે છે, બરાબર છે. એટલે ડીજીવીસીએલ તરફથી કોઈ તકલીફ નથી, પરંતુ આ બાબતે અમે 2 મહિના અગાઉ પણ અમે જેટકોમાં અમે રજૂઆત કરી છે, લેખિતમાં રજૂઆત કરી છે અને આજે તમે પાછા ભેગા થઈને આવ્યા છે. અમે પાછી કરશું, અમારી ઉપરની ઓફિસને પણ અમે વાત કરી છે અને ગમે તે રીતે તમને વોલ્ટેજ પૂરતા મળે એવી કાર્યવાહી હાથ ધરશું. વધુમાં આપણે અત્યારે કમલાપાડા સબસ્ટેશન છે જે આ 1-2 મહિનાની અંદર કાર્યરત થઈ જશે, તો એના લીધે પણ આપણે જે વોલ્ટેજ ઓછા મળે છે ને એ પણ પ્રશ્ન હલ થશે જેટકો દ્વારા. અને બીજું એક આ શુલિયાનો અમારો એક પ્રશ્ન હતો તો એ બી હમણાં અમે હલ કરી દીધો બિટાડા એસએસમાંથી, બરાબર છે. એટલે અમારા લેવલે જેટલું શક્ય હશે એટલું અમે હલ કરી દઈશું. જ્યાં વાત આવે થોડીક જેટકો કંપની જે બીજી કંપની છે, બરાબર છે, કે એને અમે અમારા તરફથી પ્રેશર, જેમ તમે અમને કહો છો તમારી રજૂઆત સાચી છે, એ રજૂઆત અમે અમારી ઓફિસમાં કરીએ, જેટકો કંપનીને કરીએ. એટલે ખરેખર ખેડૂતોને તકલીફ છે અને એ હકીકત છે, બરાબર છે. એટલે એવી અમારી પૂરેપૂરી ધારદાર રજૂઆત અમારી બી હશે અને બને એટલું શક્ય એટલું આપણે એને તમારું સોલ્યુશન લાવી દઈએ. દર વર્ષે સાહેબ માર્ચ મહિનામાં જ આ તકલીફ ઊભી થાય. અત્યારે કેવું છે, અત્યારે જેમ ઉનાળો આવે એમ વોલ્ટેજ ડ્રોપ. આ તમને કહું, શિયાળામાં ચોમાસામાં આપણે બધા પાવર જે વાપરે છે ઓછો વાપરતા હોય છે. હવે ગરમીની સિઝન ચાલુ થાય એટલે ખેતીવાડીમાં પાવર વપરાય, રેસિડેન્સમાં વપરાય, કોમર્શિયલમાં વપરાય, એટલે આ વોલ્ટેજ ડ્રોપ થાય છે. પણ એ વોલ્ટેજ ડ્રોપ ન થાય અને તમને પૂરતા મળે એવી અમારા તરફથી અને જેટકો તરફથી પણ અમે રજૂઆત કરીને કરાવશું. મહેરબાની કરીને સર જેટકો કંપનીને તમે એટલું કહેજો કે જેમ બને તેમ વહેલી તકે થાય, કેમ કે અમારું કામ ખરાબ થાય જશે પછી અમે સહન નહીં કરીએ. કેમ કે મર્યાદા મુજબ અમે રિપ્લેસ કરવા કમલાપાડાનું છે ને લગભગ 1-2 મહિનાની અંદર થઈ જશે. અમારી રજૂઆત એકદમ સ્ટ્રોંગ હશે, મજબૂત હશે કે જેથી આપણને વોલ્ટેજ બરાબર કઈ નહીં તમને જોડાઈ લે, તમે બેસો જરા, તમને જોડાઈ બરાબર. બાકી
બાકી તમારો પ્રશ્ન અમને ખ્યાલ છે. અમે છેલ્લા 3-4 મહિનાથી અમે પણ પ્રયત્નોમાં છે, પરંતુ શું છે કે જેટકો કંપની એવી છે કે આ બધા સબસ્ટેશન બનાવવાને એનું લાંબી છે મંજિલ, અને એમને થોડી ઉતાવળ કરીને જલ્દીથી આ પ્રશ્ન સોલ્વ કરવો પડે. બરાબર ને? જલ્દી થાય એ જ કરજો, બાકી આ ખેડૂતો ના ના, એ અમે અમારા પૂરેપૂરા પ્રયત્નો હશે. અમારા તરફથી એક પણ દિવસ પછી delay અમને નહીં કરશું. ઉગ્ર આંદોલન કરવા મજબૂર નહીં. ચોક્કસ તમારે હું તો એક બીજી વસ્તુ એ બી કહું છું કે તમે પણ એક રજૂઆત જેટકો પાસે કરો કે ભાઈ અહીંયા સબસ્ટેશન ચાલુ કરો. બરાબર ને? અમે તો મોકલીએ જ છીએ, પણ આપ આપની કક્ષાએ પણ એક રજૂઆત ત્યાં કરો કે ભાઈ કેમ સબસ્ટેશનો સર, ખેડૂતો તો તમારી પાસે જ આવવાના છે, તમે ક્યાંથી લાવો છો એ DGVCL પાસે અમે તો DGVCL અમારા ગ્રાહક છે. અમે તો કરશું જ, પણ જ્યારે સત્તા થોડીક તમે પણ એવી રજૂઆત કરવાની છે તો તમે કરી શકો છો, એવી અમારી વિનંતી છે. એમ અમે તો અમારું કામ કરવાના જ છે. બરાબર છે? અમે તો કરશું જ. પણ આ કેવું છે કે એક બીજા લેવલે બી થોડીક રજૂઆત થાય ને તો ઘણો ફરક પડે એમ. બાકી અમે તો અત્યારે આ તમે લેટર આપ્યો છે, લેટરને સંબોધીને હમણાં અમે જેટલુંમાં આજે લેટર મોકલી આપશું ભાઈ તાત્કાલિક અહીંયા લો વોલ્ટેજનો ઇસ્યુ છે, સોલ્વ કરો. મારી એ પહેલા બી મહિના પહેલા બી ને હમણાં અઠવાડિયા પહેલા બી મારે વાત થઈ. તે દિવસે આપણે કંઈક ભેગા થયા હતા ને ત્યારે મેં તરત જ એમના કાર્યપાલક ઇજનેરને કીધું કે ભાઈ આ લો વોલ્ટેજનો ઇસ્યુ છે, ના એટલે સાહેબ બીજું શું છે, હા. ખેડૂતોનો માલ શું કરે એમ, કેમ કે બહુ સીધી વાત છે. એકદમ કારણ કે અત્યારે આ ખેતીવાડી અહીંયા પાક ખેતીવાડી મેઇન પાક ઉછેર ચાલતો કરે હોય છે ને તે સુકાઈ અને જાય પાણી ના મળે. છે જ્યારે ખેડૂતે લેવાનો ટાઈમ પછી એ તો નહીં ચાલે ને સાહેબ. જ્યારે સરકાર મોટી મોટી વાતો કરતી હોય કે 10 કલાક પાવર આપીશું, તો અમને 5 કલાક પાવર નથી મળતો સાહેબ. કેટલું તમારા જીબી કમ્પ્લેનમાં વાત કરીએ કે પાવર આપો પાવર આપો. જ્યારે સરકાર 4 રાજ્યોમાં પાવર આપતી હોય તો પોતાના આપણા જિલ્લામાં જ ના પાવર મળતો હોય તો પછી આ તો આદિવાસીઓનો એક સાઈડ પર જ લઈ જાય છે ને આ લોકો. ચોક્કસ તમારી રજૂઆત મેં લઈ લીધી છે અને ફરીવાર અમે રૂટીન આ તો કરશું અમે કે ભાઈ આ રજૂઆત આ તો પછી ભેદભાવ કરે એવું જ થઈ ગયું ને આદિવાસીઓ જોડે. ઓકે, કંઈ નહીં કરશું. ચલો.